નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે એક ફરી નવી સરકારી નોકરીની જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડમાં નોકરી માટેની સુવર્ણ તક. અહીં મિત્રો સુપરવાઇઝર, ક્લાર્ક, પટાવાળા તેમજ ડ્રાઈવરની જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધ મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ, હેડ ઓફિસ રાજમહેલ રોડ, ફુવારા પાસે, મહેસાણા જિલ્લાની અગ્રણી સહકારી બેંક ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લી ને તેઓની વડી કચેરી અને શાખાઓ માટે જરૂરિયાત મુજબની જગ્યાઓ ભરવાની હોય બેંક દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. એ અનુસંધાને નીચે જણાવેલા ધારાધોરણો અને લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. મિત્રો, અહીં ક્રમ નંબર 1, જગ્યાનું નામ, અભ્યાસ કે લાયકાત. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ જે લાયકાત છે તે અહીં આપવામાં આવી છે. આ ઉપરાંત આ જગ્યા ઉપર અરજી કરવા માટે 13/5/2026ની સ્થિતિ, ઉંમર કેટલી હોવી જોઈએ તેની માહિતી પણ આપવામાં આવી છે. તે આપણે અહીં ક્રમ વાઇઝ જોઈએ. ક્રમ નંબર 1ની અંદર જગ્યાનું નામ છે સુપરવાઇઝર લોન વિભાગ માટે. મિત્રો, અહીં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો યુજીસી માન્ય ગુજરાત રાજ્યની યુનિવર્સિટીના 50% અથવા 5 CGPA સાથેના ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યા પર અરજી કરવા માટે ઉમેદવારની વય 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. મિત્રો, ક્રમ નંબર 2ની અંદર જગ્યાનું નામ છે ક્લાર્ક. આ જગ્યા ઉપર અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો ઉમેદવાર પોસ્ટ ગ્રેજ્યુએશન કમ્પ્યુટર કોર્સ જેવા કે CCC અથવા C++ વધારાની લાયકાત તરીકે ધરાવતા હોવા જોઈએ. આ જગ્યા પર અરજી કરવા માટે પણ ઉંમર 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે. ક્રમ નંબર 3ની અંદર જગ્યાનું નામ છે પટાવાળા. આ જગ્યા પર અરજી કરવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અહીં અરજી કરી શકે છે. આ જગ્યામાં અરજી કરવા માટેની વય મર્યાદા 18 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ. ક્રમ નંબર 4ની અંદર જગ્યાનું નામ છે ડ્રાઈવર. આ જગ્યા પર નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ઓછામાં ઓછું ધોરણ 9 પાસ કે તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત ડ્રાઇવિંગ લાયસન્સ અનિવાર્ય છે. આંખની કોઈ પણ ખામી ઉમેદવાર ન ધરાવતા હોવા જોઈએ. ઓછામાં ઓછું 25 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની વય ધરાવતા હોવા જોઈએ. ભરતી અંગેના નિયમો અને શરતો અહીં આપવામાં આવી છે તે આપણે ક્રમબદ્ધ જોઈએ તો ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ કે હાયર ડિપ્લોમા ઇન કોઓપરેટિવ મેનેજમેન્ટ કે JAIIB પબ્લિક CAIIB લાયકાત ધરાવતા ઉમેદવારોએ સહકારી નાણાકીય અથવા બેન્કિંગ ક્ષેત્રના અનુભવીને ઉપરોક્ત અભ્યાસી લાયકાતમાં યોગ્ય છૂટછાટ આપવામાં આવશે અને ઉંમરમાં વધુમાં વધુ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. નંબર 2 છે સહકારી બેંક કે બેન્કિંગ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે. નંબર 3 છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ https omphs.incptiondIGITAL.in નામની વેબસાઇટ ઉપર લોગિન પર જઈને સાઇન અપ કરી લોગિન બનાવી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની રીત અને ડોક્યુમેન્ટ સબમિશનની વિગત તથા અરજીના સ્ટેટસની વિગત વેબસાઇટ પર લોગિન કર્યા બાદ ડેશબોર્ડ પર જણાવેલ છે જે ધ્યાને લેવાની રહેશે. સૂચના નંબર 4 છે કે અરજી કરવાની છેલ્લી તારીખ 26/5/2026 રાત્રિના 11:59 સુધીમાં કરવાની રહેશે અને બેંક દ્વારા નિયુક્ત કરેલ એજન્સીના નીચે જણાવેલા સરનામે મોડામાં મોડી 30/5/2026 સુધીમાં પોસ્ટ કુરિયર દ્વારા જ મોકલી આપવાની રહેશે. કવર ઉપર એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ ખાલી જગ્યા ફરજિયાતપણે લખવાનું છે. ઓનલાઈન અરજીમાં ટીક કરેલ તમામ શૈક્ષણિક લાયકાત, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, અનુભવના પ્રમાણપત્ર તેમજ અન્ય તમામ ડોક્યુમેન્ટ્સ વગેરેની સ્વપ્રમાણિત નકલો અરજી સાથે ફરજિયાતપણે સામેલ કરવાની રહેશે તેમજ અરજી ઉપર પાસપોર્ટ સાઇઝનો ફોટો મોકલવાનો રહેશે.
સૂચના નંબર 5 જોઈએ કે માન્ય અરજદારોને લેખિત પરીક્ષા લેવામાં આવશે તથા લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અરજદારોની મૌખિક પરીક્ષા લેવામાં આવશે. ઉત્તીર્ણ ઉમેદવારોની આગામી 3 વર્ષ માટે પસંદગી યાદી બનાવવામાં આવશે. પરીક્ષાની અન્ય વિગતોની સૂચનાઓ જણાવેલી છે. તમામ પરીક્ષા માટે અરજદારે સ્વખર્ચે આવવાનું રહેશે, એટલે કે કોઈ પણ પ્રકારનું ભાડું ભથ્થું આપવામાં આવશે નહીં. મિત્રો, અહીં છેલ્લી સૂચના છે કે વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી અરજી માન્ય ગણાશે. રૂબરૂ કે ઈમેલ દ્વારા કે અન્ય કોઈ પણ માધ્યમથી કરેલી અરજી કે જાહેરાતની તારીખ પહેલા કરેલ કે અપૂરતા ડોક્યુમેન્ટ સામેલ ન હોય, ન કરેલી અરજીઓ કે બેંક તરફથી માંગવામાં આવેલા લાયકાત અને ધારાધોરણ વગરની અરજીઓ રદબાતલ કે અમાન્ય કરવામાં આવશે. અરજદારની અરજી માન્ય કે અમાન્ય રાખવાનો નિર્ણય લેવાનો સંપૂર્ણ હક બેંકને અબાધિત રહેલો છે. બેંકનો નિર્ણય આખરી ગણાશે અને તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. અરજી મોકલવા માટેનું સરનામું અહીં આપવામાં આવ્યું છે, તે આપણે જોઈએ તો હોમ મેનેજમેન્ટ એન્ડ HR સોલ્યુશન, વ્રજભૂમિ કોમ્પ્લેક્સ નિયર ગિરીશ કોલ્ડ ડ્રિંક્સ, નિયર ઇન્દુબેન ખાખરાવાલા, બિહાઇન્ડ શિલ્પ બિલ્ડિંગ, ઓફસાઇડ CG રોડ, નવરંગપુરા, અમદાવાદ ખાતે તમારે પોતાનું અરજી ફોર્મ મોકલી આપવાનું રહેશે. તો મિત્રો, આ હતી ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકમાં વિવિધ જગ્યાઓમાં ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. આ જાહેરાતમાં આપેલી જગ્યાઓ કઈ રીતના અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ. જો તમે અહીં આપવામાં આવેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી આપવામાં આવેલી તારીખ સુધીમાં તમારે અરજી કરી દેવાની રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ. આભાર.